અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા બળાત્કારની ઘટના બાદ સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે સિક્યુરિટી એજન્સી સંચાલકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર વામંગ જામીર દ્વારા શહેરમાં કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજેતરમાં અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારાયો હોય જેને લઈને સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકો દ્વારા પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના કાયદા અને નિયમોનું કડક પાલન થાય તે માટે સિક્યુરિટી એજન્સી ચલાવનારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આપેલી સૂચનાને લઈને અધિક પોલીસ કમિશનર ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજીના ડીસીપી રાજદેવસિંહ નકોમ તથા પી અતુલ સોનારા દ્વારા આજે સોમવાર 24 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાર્ટર્સ કોમ્યુનિટી હોલ ખાતે સુરતમાં કાર્યરત સિક્યુરિટી એજન્સીના સંચાલકો અને સિક્યુરિટી ગાર્ડ સાથે મિટિંગ યોજી હતી, જેમાં 160 સિક્યુરિટી એજન્સીના 850 સંચાલકો સિક્યુરિટી ગાર્ડ હાજર રહેવા પામ્યા હતા। ત્યાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા વધુ માહિતી અપાઈ છે। તાજેતરમાં જ અમદાવાદ શહેરના આનંદનગર પોસ્ટે વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ દ્વારા એક દુષ્કર્મનો ગંભીર બનાવ બનેલો। એ અંતર્ગત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે 15 દિવસની સિક્યુરિટી એજન્સી જે પ્રાઇવેટ છે એની ચેકિંગની ડ્રાઈવ આપેલી। તે અંતર્ગત 16થી વધારે કેસો સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલા। તદુપરાંત આ લોકોને શું નિયમોનું પાલન કરવાનું છે, એના કઈ રીતે ભરતી કરવાની છે એ માટે એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 300થી વધુ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ, સુપરવાઇઝર અને ઓનરો ટોટલ 1600 વ્યક્તિઓ હાજરી આપેલી અને આ અંતર્ગત તેઓને જે છે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી। સુરતમાં સિક્યુરિટી એજન્સીઓમાં અચાનક એસઓજી દ્વારા ચેકિંગ હાથ ધરાશે અને જો કોઈ નિયમોનું ભંગ જણાશે તો કડક કાર્યવાહી કરાશે તે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।